મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના હડોલ ગામમાં આવેલ સાબરમતી નદીમાંથી રેતીની ચોરી ઝડપાઈ। સાબરમતી નદીમાંથી રેતીની ચોરી કરતી 2 ગાડી પકડાઈ હતી। હડોલના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા માઇનિંગ વિભાગને જાણ કરતા ભૂમાફિયાઓ દ્વારા રાત દિવસ રેતીની ચોરી કરતી 2 ગાડી પકડી પાડી હતી। સરપંચ વનરાજસિંહ દ્વારા સતલાસણાના મામલતદાર તેમજ પોલીસ સ્ટેશનને રજૂઆત કરવામાં આવી છે। બ્યુરો ચીફ ભૂપતસિંહ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, સતલાસણા। અરજીઓ પડી છે બરોબર તે દિવસ તમે આયા હતા ને ચાલુ હતું રાત ને બાપુ સાહેબ કઈ દિવસ રોજ ચાલુ હોય છે પ્રૂફ પડે તમારી પાસે આખી ફાઇલ બનાવેલી પ્રૂફ પડે તમે અમારા ઉપર ખોટો આરોપ કેમ નાખો છો? જોઈએ છે એવું નહીં થાય અમે અમારા ઉપર તો ખોટો આરોપ નાખો છો ને અમારા ઉપર અમે પડ્યો છે એવો ખોટો આરોપ નાખો છો। પેલા લોકો કી છે અમે લોકો કી બધા પર જે આવ્યો અમે આયો એનું પકડ્યું સાહેબ હું કે એવું છે એ બધી વાત સાચી પણ અમારા ઉપર ખોટો આરોપ નાખો મને પહેલા એક તમે નેટ એન્ડ ક્લીન કહો કે આ તમે જે જગ્યાએથી લાવ્યા છો અહીંયાથી લાવ્યા છો બહારથી લાવ્યા અમે અમારી લીઝમાં લાયા છે 1 ઇંચે લીધે તો માલ માપાઈ લે અમારા બિલ્ડરની અંદર અત્યારે હાલ તમારું નામ અને તમારો હોદ્દો જણાવજો। મારું નામ ઠાકોર બકાજી મોનિકાજી, ગામ કુલવાડા, તાલુકો ઈડર, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ। શાના માટે અહીંયા આવ્યા તમે? અહીંથી શાના માટે નહીં, અહીંથી હું જતો હતો અને આ બધા ભેગા થયેલા હતા ગાડીઓવાળા અને આ ગામ લોકો અને અહીંથી આ ખનીજ આ પુલના જોડેથી ખનીજ ભરાય છે એટલે આ પુલનું નુકસાન થાય છે અને ભવિષ્યના માટે પુલ તૂટી જાય તો પુલનું નુકસાન થાય એવું અમે કરવા દેવા માંગતા નથી। તમારું નામ? રોનકભાઈ પ્રજાપતિ ચોડક। શું થયું છે આજે? ગાડી નીકળતી સરપંચ સાહેબ ઉભી રાખી ગાડી લીઝમાંથી ભરીને ગાડી આવે છે પાસ છે અમારી જોડે સાહેબનું કેવું એવું છે કે ડોલમાંથી નહીં નીકળવાનું આ રસ્તાથી। બરાબર, કેટલી ગાડીઓ તમારી? 2 ગાડીઓ છે। આ બંને આવ્યા પડ્યા તમારા, એનું કોઈ કારણ ખરું ના નીકળવાનું? સાહેબને ખબર